ઝાપટું આવ્યું અચાનક યાદનું અને આખા બગીચાના ફૂલ છે હલવા માંડ્યા. ઝાપટું આવ્યું અચાનક યાદનું અને આખા બગીચાના ફૂલ છે હલવા માંડ્યા. વાદળીએ જે વાદળીના બિંદુ છે તેમણે માટીને મહેકતી કરી દીધી. વાદળીના બિંદુએ માટીને મહેકતી કરી દીધી, પરંતુ જે યાદની જે લાગણી છે તેમણે તો આંખની પાપણને પણ ભીંજવી દીધી. ઘરે જઈ કોઈક પૂછશે કે કેમ પલાળ્યા હતા, ઘરે જઈ કોઈક પૂછશે કે કેમ પલાળ્યા હતા, ત્યારે એટલું કહીશું કે રસ્તામાં મારો ચાંચ પ્રાથમિક શાળા સ્ટાફના મિત્ર અને ચાંચના બાળકો મળ્યા હતા. અહીંયા ઉપસ્થિત આચાર્યશ્રી, સ્ટાફગણ તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ એટલે મારા માટે એ સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ સમાન દિવસ છે. દુઃખની લાગણી એટલા માટે કે આજે આમ તો આ શાળાની અંદર મારો છેલ્લો દિવસ, કે આ શાળા છોડી અને મારે અન્ય શાળાની અંદર જવું પડ્યું. 3 વર્ષ દરમિયાન સ્ટાફને પણ મારાથી કઈ નાની મોટી વસ્તુ કહેવાઈ ગઈ હોય ભૂલથી પણ, તો આજે છેલ્લે દિવસે હું એની માફી માંગુ છું. અને મનમાં તમે પણ ના રાખતા, હું પણ કઈ નહીં રાખીશ. અને છેલ્લે સ્ટાફ વિશે કેવું હોય, ભૂલ से भी कोई भूल हुई हमसे तो भूल समझ कर भूल जाना, भूल से भी हमसे कोई भूल हुई हो तो भूल समझ कर भूल जाना, मगर भूलना सिर्फ भूल को, भूल के साथ हमें मत भूल जाना. अस्तु जय हिंद जय भारत. નમસ્તે. આજના વિદાય પ્રસંગે ઉપસ્થિત આપણા વિદાયમાન શિક્ષક શ્રી અને મિત્ર ગિરીશભાઈ, પ્રીતિબેન, આની સાથે આપણે બીજા 3 શિક્ષકો પણ વિદાયમાન લેવાના હતા, પણ એ હાજર રહી નથી શક્યા. એના પણ નામ લઈ લઈએ આપણે. આપણી વચ્ચેથી રિંકુબેન પણ બદલી પામ્યા છે, તો રિંકુબેન, પછી ભદ્રેશ દાદા આપણા એ પણ બદલી થઈ એની એટલે એ પણ જતા રહ્યા છે, એ હાજર નથી રહી શક્યા. એક જયદીપ સાહેબ હતા પહેલા આપણે સાધુ, એ પણ આવવાના હતા પણ દૂર પડે એટલે પહોંચી નથી.